સુરતના મદદનીશ નોંધણી સરનિરીક્ષક ડીએમ પટેલ દ્વારા એક પરિપત્ર જાહેર કરાયો છે, જે પરિપત્રમાં પ્રોપર્ટી રજિસ્ટ્રેશનને લઈ સ્ટેમ્પ ડ્યુટી વધારી દેવા માટે આદેશ આપ્યો હોવાનો આક્ષેપ વકીલો દ્વારા કરાયો હતો. વકીલોએ જણાવ્યું હતું કે સરકારી પરિપત્ર ન હોય, સુરતના અધિકારી દ્વારા પોતાની ચેમ્બરમાં બેસી આ તગલાદી નિર્ણય લેવાયો છે, જેને લઈ આ મામલે સુરત કલેક્ટરને વકીલો દ્વારા સમય માંગી આ તગલાદી નિર્ણયનો વિરોધ કરી આ નિર્ણયને ત્વરિત પરત ખેંચવામાં આવે તેવી માંગ કરાશે, તેમ વકીલોએ જણાવ્યું હતું. આજે સવારથી એક એવી સૂચના આપવામાં આવી કે દસ્તાવેજની જે નોંધણી કરવામાં આવે છે એની સ્ટેમ્પ ડ્યુટી એ સુપર બિલ્ટઅપ ઉપર કરવામાં આવશે, જે કાયદાના પ્રબંધો વિરુદ્ધની વાત હતી અને પક્ષકારોને ખૂબ આર્થિક રીતે એમાં તંગી પડે, મુશ્કેલી પડે એવી વાત હતી. તો એ રજૂઆત અમે કલેક્ટર સાહેબને કરવા માટે આવ્યા કે સાહેબ, જે સુરત, ડાંગ અને વલસાડના અધિકારીઓ ભેગા મળી અને એક સૂચનાઓનું ઇન્ટરપ્રિટેશન જે કર્યું છે એ તદ્દન ખોટું છે, કાયદાના પ્રબંધો વિરુદ્ધનું છે, પરિપત્રો વિરુદ્ધનું છે. તો સાહેબે અમને રૂબરૂમાં સાંભળ્યા, જે મુશ્કેલીઓ જે પડી રહી છે પક્ષકારોને એની વિશે પણ અમે વાત કરી. સાહેબે અમને ખાતરી આપી કે જે આ કહેવાતી જે સૂચના છે એનો અમલ કરવામાં નહીં આવે અને રજીસ્ટ્રેશન નોંધણીની જે પ્રક્રિયા અત્યારે જે ચાલી રહી છે એ જ મુજબ દસ્તાવેજની નોંધણી થશે એવી અમને સ્પષ્ટ ખાતરી આપી છે. અને ફરી એક વખત લોકોના પ્રતિનિધિ તરીકે જે વકીલ કામ કરી રહ્યા છે એ વકીલ જે લોક પ્રતિનિધિ છે એની વાત આજે અહીંયા સાચી ઠરી છે. અમે કલેક્ટર સાહેબનો પણ અહીંયા આભાર માનીએ છીએ, વકીલોની એકતાનો પણ આભાર માનીએ છીએ અને આપના પ્રેસ મીડિયાનો પણ અમે આભાર માનીએ છીએ કે અમારી સાચી વાત લોકો સુધી પહોંચાડવામાં આપ પણ અમને મદદરૂપ થયા છે. સૌ કોઈનો આભાર.